ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશન દ્વારા વડોદરામાં બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધા યોજવામાં આવી હતી. ફિટ ઇન્ડિયા ચળવળને ટેકો આપતી સ્પર્ધામાં બોડી બિલ્ડિંગમાં 8 શ્રેણીઓ, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંને માટે 165 સેન્ટીમીટર અને તેથી વધુની 2 સ્પોર્ટ ફિઝિક્સ શ્રેણીઓ માટે સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાનો હેતુ ફિટનેસ, રમતગમત અને વ્યાવસાયિક બોડી બિલ્ડિંગને પ્રોત્સાહન આપવાનો છે, જ્યારે ખેલાડીઓને તેમની શક્તિ, શિસ્ત અને સમર્પણ દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. આ સ્પર્ધામાં નિર્ણાયકો દ્વારા પસંદ થયેલ ખેલાડીઓ 28 માર્ચે મધ્યપ્રદેશના ઇન્દોરમાં યોજાનારી 17મી સિનિયર મિસ્ટર ઇન્ડિયા ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. મિસ્ટર ગુજરાત તરીકે વડોદરાના વિશાલ વસાવાએ શ્રેષ્ઠ શરીર સહિષ્ણુ દર્શાવતા નિર્ણાયકોએ તેમની પસંદગી કરી હતી. આમ ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશન દ્વારા વડોદરામાં ગુજરાત પબ્લિક સ્કૂલ ખાતે 17મી સિનિયર મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ 2025-26 અને પુરુષો તેમજ મહિલાઓની સ્પોર્ટ્સ ફિઝિક્સ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ગુજરાતના લગભગ 18થી 20 જિલ્લાના 2 મહિલા ખેલાડીઓ સહિત 80થી વધુ બોડી બિલ્ડર્સોએ ભાગ લીધો હતો. साथियों एक बार जोरदार तालियां हो जाए जितने भी लोग देख सकते हैं for all our dignitaries member, for all our participants here. मैं ઈચ્છા રાખું છું કે હજુ મેં આગળ સારા લેવલ પર, વર્લ્ડ લેવલ પર કરું, અને આજે મેં ગુજરાતનું ઓવરઓલ ટાઇટલ માર્યું છે. મેં 3-4 વર્ષથી કરી રહ્યો છું પ્રોપર નવલ કહારના અંડરમાં, અને 6 મહિનાથી મેં ઓન પ્રેપ પર છું. ખાસો ટાઈમ થઈ ગયો. અને સ્ટ્રગલની વાત કરીએ તો છેલ્લા 3 મહિનાથી મસાલાવાળું સુગર એકદમ ઓછું ખાધું છે અને પ્રોપર ડાયટ ફોલો કર્યું છે, અને મેં પ્રે કરીશ તો મારું 100% આપીશ. આગળ સારી રીતે પ્રેઝન્ટ કરતો રહીશ. આગળ મિસ્ટર વર્લ્ડ ઇન્ડિયા સુધી જવાની ઈચ્છા છે. 17મી મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં આજે ખૂબ ઉત્સાહપૂર્વક 80થી પણ વધુ બોડી બિલ્ડરોએ ગુજરાત રાજ્યમાંથી ભાગ લીધો હતો, અને જણાવતા ખૂબ આનંદ થાય છે કે જે ટાઇટલ જીતનાર વિશાલ વસાવા એ અમારા વડોદરા શહેરનો, મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરીનો એક પહેલવાન બન્યો. આજે 1 લાખ રૂપિયાના રોકડ પુરસ્કારથી એને સન્માનિત કરવામાં આવ્યો, અને આવનારા દિવસોમાં ઇન્દોર ખાતે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં મિસ્ટર ઇન્ડિયા કોમ્પિટિશનમાં એ ભાગ લેવા જનાર છે. જ્યારે સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશન અને વડોદરા વતી એને ખૂબ ખૂબ શુભકામના, અને ખૂબ સારી રીતે ત્યાં પોતાનું પ્રદર્શન કરી અને મિસ્ટર ઇન્ડિયા બને એવી અમારી શુભકામના છે. मैं चेतन मनोहर पाठारे, सेक्रेटरी जनरल वर्ल्ड बॉडी बिल्डिंग एंड फिजिक्स स्पोर्ट्स फेडरेशन एंड जनरल सेक्रेटरी ऑफ द इंडियन बॉडी बिल्डर्स फेडरेशन. सबसे पहले बहुत बहुत बधाई देना चाहूँगा स्टेट बॉडी बिल्डिंग एसोसिएशन गुजरात को. आज 2026 की मिस्टर गुजरात कंपटीशन संपन्न हुई है, और बहुत ही सक्सेसफुल कंपटीशन काफ़ी समय के बाद गुजरात में हुई, और बहुत अच्छे खिलाड़ी जो मुझे लगता है उनमें बहुत अच्छा पोटेंशियल है. आगे चल के नेशनल और इंटरनेशनल प्लेटफॉर्म पे हमारे देश के लिए और गुजरात के लिए मेडल ला सकते हैं, और डेफिनेटली इसका पूरा श्रेय गुजरात स्टेट बॉडी बिल्डिंग एसोसिएशन की हमारी पहली महिला प्रेसिडेंट जो है तुलसी सुजन जी, जो हमारी IBBF की भी वाइस प्रेसिडेंट है, और हमारे नवनिर्वाचित सर चिटनीस अर्जुन जी, विजय पंचाल और हमारे स्नेही MK शर्मा और उनकी पूरी टीम, इनको मैं बहुत बहुत बधाई दूंगा कि ये कंपटीशन इतने बड़े पैमाने में उन्होंने सक्सेसफुल किया और मुझे आमंत्रित किया यहाँ पे, इसलिए उनको बहुत धन्यवाद देना चाहूँगा. और यहाँ से टीम सिलेक्ट हो रही है. जो टीम जाएगी हमारी सीनियर जो चैम्पियनशिप है इंदौर में मध्य प्रदेश में 28 और 29 मार्च को, उसमें गुजरात की टीम भी आज सिलेक्ट हुई है, और मुझे लगता है कि गुजरात की टीम वहाँ पे बहुत अच्छा परफॉर्म करेंगी. थैंक यू वेरी मच.